સહપરિવાર નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. દિલના દર્દ તો દર્દી દિલ જાણે કાંઈ. મને શ્રી માણા કહેતો ખરા માસી હું ને આવું છું એમ તો ઉપર જવાનું કે એટલે ઉપર રૂમમાં જાવ એમ કે. હા પછી અમારો બ્લોગ ચાલુ હોય ને ભાઈ. કેમ મનતાઈ ગઈ તારા ગેલ જો. તો હેલો, વેલકમ બેક ટુ પીહુકી કલબલાટ. જય માતાજી બધાને. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. ઓફિસનું કામ પતાવીને અને પછી અમે જાશું આજે ભાવનગર. ભાવનગર થોડુંક કામ છે એટલે હું જતો હતો તો મારા વાઈફને એ કે નમ્રતા કે મારે આવું જ સાથે મને પીહુને લેતા જાઓ, ગાડીમાં એકલા જાઓ છો તો ચાલો એકલા જાય છે તો તમને લેતા જઈએ. ભાવનગરની થોડીક મજા માણીએ. મારા જૂના અમુક મિત્રો છે એની થોડુંક મારે કામય છે અને મળાય પણ જાય, બંને કામ થાય. તો જઈ આવીએ ભાવનગર. વાળ હાડા ઊંચા થઈ ગયા છે, નાયા પછી ઊંચા ને ઊંચા જ રહે છે, ખબર નહીં. જો કાંઈ વાંધો નહીં, ચલો જેવું છે એવું છે. હવે તો ઓફિસનું કામ પતાવીને પછી નીકળશું ભાવનગર જવા માટે. કેટલા વાગ્યા છે? નથી કહેવાયું, ચાલો પછી વાત. જો જે કોઈની પણ સ્કિન છે ને એકદમ ડ્રાય અને સેન્સિટિવ હોય ને એના માટે આ બેસ્ટ છે મોઇશ્ચરાઇઝર. અને તમે આને 12 માસ યુઝ કરી શકો કારણ કે આમાં pH 5.5 છે એટલે તમે આને ગમે ત્યારે યુઝ કરી શકો અને એકદમ હાઇડ્રેટ રાખે આપણી સ્કિનને. કોઈ પ્રમોશન નથી કરતો કોઈ પણ બ્રાન્ડનું. આ તો ગાંધીનગરના એક ડૉક્ટર છે એમને મેં કન્સલ્ટ કરીને અને પછી લીધી છે કારણ કે મારી સ્કિન છે ને બહુ એકદમ સેન્સિટિવ છે. ગમે ત્યારે લાલ લાલ ફોડકી થવા માંડે. વધારે તડકો લાગે તો પણ થાય અને ડ્રાય પણ થાય. ડ્રાય થવાના ઘણા બધા કારણ હોય. આપણે પાણી ઓછું પીતા હોય તો પણ થાય, ઊંઘ ઓછી થતી હોય તો પણ થાય. એ બધા કારણો પણ હોય પણ એની સાથે સાથે આ સ્કિન કેર માટે મને બેસ્ટ પ્રોડક્ટ લાગી એટલા માટે તમને બધાને સજેસ્ટ કરી દઉં. આ લગભગ ઓનલાઈન મળતું હશે કદાચ, એકવાર ખાલી ટ્રાય કરી જોજો. જેની બહુ ઓવર સેન્સિટિવ ને ઓવર ડ્રાયનેસ રહેતી હોય ને સ્કિનમાં એના માટે ખાસ. જો ફેસ ઉપર લગાવી દીધું છે પણ તમને કદાચ ખ્યાલ જ નહીં આવે કંઈ લગાવ્યું છે કે નથી લગાવ્યું. એકદમ પતલું આવે, એકદમ થીક. આ બધું જરૂરી છે. અમુક ઉંમર થાય પછી વધારે જરૂરી છે. નાના હોય ત્યારે જરૂર ન પડે પણ જેમ ગઈઢા થતા જાય છે ને એમ એટલે બીજું કાંઈ હું નથી લગાવતો પણ આ મોઇશ્ચરાઇઝર એક ખાસ લગાવું છું કારણ કે સ્કિન થોડીક સેન્સિટિવ છે એટલા માટે. જેની સેન્સિટિવ હોય ને મોઇશ્ચરાઇઝર તો 12 માસ યુઝ કરવું જ જોઈએ. રાત્રે સૂતી વખતે તે અને સવારે નાહી ધોઈને પાછું લગાવવું જ પડે. બહાર નીકળતા પહેલાં એકવાર કરી લેવું જોઈએ. અને હવે સમર સ્ટાર્ટ થઈ ગયો છે, ઉનાળો, એટલે થોડુંક સનસ્ક્રીન લગાવવું જોઈએ. સનસ્ક્રીન સારું આપણા સ્કિન માટે. તમને એમ થાય કે આ બધું આવી સલાહો કેમ આપે છે? ડૉક્ટર છે બધું? ડૉક્ટર નથી ભાઈ. હું એડવોકેટ છું પણ છતાં મને જે નોલેજ છે થોડું ઘણું તો એ હું તમારી સાથે શેર કરું. કેમેરો ચાલુ થાય એટલે એમ થાય કે અમારી આખી ફેમિલી સાંભળે છે મને, એટલે હું બોલ્યા રાખું મારી રીતે. મને જે અનુકૂળ આવે એ બધું તમને માર્ગદર્શન આપ્યા રાખું. માનવું ન માનવું તમારી ઉપર છે પણ મને એમ થયું કે ના કહેવું જરૂરી છે એટલે કહી દીધું. ચાલો તો હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. નાસ્તો વાસ્તો કરીને અને નીકળીએ આપણે ઓફિસ જવા માટે. તો વિડીયો આખો જોજો, અડધેથી સ્કીપ ન કરતા મહેરબાની કરીને, રિક્વેસ્ટ. ચાલો કન્ટિન્યુ. હું ખાવ છો? સફરજન? ઓકે, ગુડ ગર્લ. ચાલો તો નીકળું. પાછા પૈસા લઈ લીધા છે ઇલેક્ટ્રિશિયનને દેવા. પૈસા દેવાના ચાલુ જ રહે. હાલો ભાઈ હું જાઉં છું. હું આવું એટલે ફટાફટ તૈયાર રહેજો તો નીકળવાનું હોય તો. હા બેટા, આજે આપણે તું આવીશ ને બેટા? હારે બાય બાય. જો હમણાં કેટલા ટાઈમથી આ કાયગર મેં ચલાવી જ નથી. હમણાંથી હું છે હોન્ડા સિટી જ વાપરું છું. આ બહુ ઓછી ઉપયોગમાં આવે છે. કાંઈ વાંધો નહીં, એનોય વારો આવશે. અત્યારે આપણે હોન્ડા સિટી જ લઈને જઈએ. હોન્ડા સિટીમાં શું છે થોડીક એવરેજ સારી છે.
પહેલાં કરતાં. પહેલાંમાં ટર્બો એન્જિન છે એટલે થોડુંક એવરેજમાં ઓછું છે. સિટીમાં તો 11-12ની જ આપે છે અને હાઈવે ઉપર લગભગ 14-15. આ સિટીમાં 14-15ની આપે ને હાઈવે ઉપર 18-20ની. બેસ્ટ ગાડી, લક્ઝરિયસ ગાડી અને એવરેજ સારી. આપણે આ સ્ટેન્ડ મૂકી દઈએ પાછળ. ટીવીનું સ્ટેન્ડ છે. મેં તો કાસિંદ્રા રસ્તામાં આટો મારતા જાઉં ભાવનગર જાય એટલે. ગાડી સાફ કરાવવાની જરૂર છે, કેમ ભરી રાખી. જય બજરંગબલી, રક્ષા કરજો. કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા, પણ મોતીરા કરણી હે માળાયું ફેંકી એણે, ત્રાગડા તોડીએ નાખ્યા. જગતમાં એક અંજનીનો જાયો રે 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 ને, રામને રૂણી રાખ્યા. એક અંજનીનો જાયો જેણે રામને ઋણી રાખ્યા, જેનું ઋણ જે છે એ ભગવાન રામ ઉપર આજીવન રહ્યું, એવો આપણો હનુમાન દાદો. જય હનુમાન. સહપરિવાર નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. પહેરે લુગડે મને બેહાડી દીધો ગાડીમાં. હાલો, સીધો ઓફિસથી આવ્યો એટલે હાઈજેક. પીહુબેન હોઈ ગયા જ પાછળ. ગાડીમાં બેઠા ભેગી અને ઊંઘ આવી ગઈ. એની માથે ઓલું પડ્યું લાગે છે, ટીશ્યુ પેપર. લઈ લે બિચારે. જો કેવો રસ્તો છે, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે. નવો આ રસ્તે તું આવી કે નથી આવી? કેવો અહીંથી ભાવનગર નથી ગયા ને? આ રસ્તે તમે એકવાર ચડી જાઓ ને એટલે 1.5 કલાકમાં ભાવનગર. 1.5 કલાક. બહુ મસ્ત રસ્તો છે એકદમ. હે ચલાવી લો ગાડી. હા, હમણાં આવો થોડીક વાર રહીને. હજી રસ્તો અજાણ્યો છે ને એટલે હમણાં થોડીક વાર રહીને. તમે થાકી ગયા હોય તો? ના ના, હું નથી. પહેરે કપડે લઈ લીધા ને તમને એટલે. એમ તો થાકી ગયો છું ઘણો બધો, પણ હવે ઠીક છે, હવે જીવન તો કાઢવાનું જ છે. હા, કાઢવું જ પડશે. હા એમ. ગમે એટલા થાક્યા હોય તો. ના, ગમે એટલા થાક્યા હોય તો કાઢવાનું. તો હસી મજાકની વાત છે, થાકવાનું બિલકુલ નહીં. ફૂલ એન્જોયમાં આમ એકદમ. હા, શું કહેવાનું એને? કેવું કહેવાય? એનર્જેટિક. ઓલું મસ્ત એક શબ્દ છે, એન્થુઝિયાસ્ટિક. એન્થુઝિયાસ્ટિક રહેવાનું, એકદમ એનર્જેટિક. થાકવાનું નહીં. થકના મના હે, રૂકના મના હે. રૂકના મના હે, હારના મના હે, થકના મના હે. બધું મના જ છે. ખાલી માત્ર ને માત્ર એન્જોય કરવાનું, મોજ, આનંદ, અખંડ આનંદ. દિલના દર્દ તો દર્દી દિલ જાણે કાંઈ, ડોક્ટરને વેદોને નથી સમજાતું, નથી રેવાતું હવે નથી રેવાતું, કોને કહું દલડાની વાતું. જો ભાવનગરની ધરતી ઉપર એન્ટર થઈ ગયા છીએ. આવી ગયું છે વિક્ટોરિયા પાર્ક. જ્યાં તમે રીડિંગ કરવા આવતા. અરે અહીં તો બહુ મજા કરી છે વિક્ટોરિયા પાર્ક તો. ભાવનગર એશિયાનું એક પહેલું એવું શહેર હશે કે જ્યાં સિટીની વચ્ચોવચ્ચ 10 કિલોમીટરના અંતરમાં આખું જંગલ છે. શું છે મજામાં? ભાઈ કઈ નીકળે હું તને ધોયેલું મસી કુદો. ના નહીં, ધોયેલું જ છે. હા નહીં, આમાં આવું ભાઈ ભાઈ ના નહીં બેઠો છો. હા નહીં બેઠો. મને જરીક મારા કહેતો ખરા માસી હું ને આવું છું એમ તો ન બોલે જરીક કાંઈ બોલ્યા. પણ સરપ્રાઈઝ કોને કહેવાય? હું તો પાછ બેલ મારું તું કહું આ ને સરપ્રાઈઝમાં કોઈ થોડા કે મારે હું કેવું હું ટીવી શો આવું ને એમ ટીવી શો આવું ને તે આ અમને શું છે ઓચિંતન જાય તો કંઈક મજા આવે એમ. મજા આવે. હું એને એમ ખાલી કમાડ દઉં, મને ખબર હોય કે બેલ મારે ને રામ નામ દીધું હોય. હે પરિવાર ભેગું.
ભર્યું લાગે. હું તો અહીં ટીવી જો ઈ બાર બેઠા અને મને આમાં તારો ફોટો આવ્યો જો અરે એ તો બહુ રૂપાળામાં તો જો તો આવ્યો બહુ સારું આવે. ટીવી નો ટાઈમ 8 વાગ્યાનો વાળું કરી આમાં ચાલુ જ રહે હો આ બધું વિડીયો એમાં રોજ બાપા બોલો તો પાંચો બદામ કાજુ વાળું દૂધ ને 2 જણાને કરો ને વેફર તળવું મેં વેફર કુલું પીવું કે કલબલાટ ની જગ્યાએ મારા માસી ની કલબલાટ આજ સાંભળો તમે એ મારી કલબડા તો નહીં પાછો એ પીહુડી હે ના 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 એ પીહુડી એને કલબલાટ સાંભળતો તમે કાઢ ઉલ્લાસ માસી ઘરે જાવ કેતી હતી. પોટલામાં મૂકે મારે આવું જ નથી. કરી આવ્યા. આ નો આવતો વાંધો કાંઈ વાંધો. આ નો આવતો. ભલે આવો ને એમાં કાંઈ વાંધો નહીં. આને દે મિલે માનું ચાલ મારા મગજ નથી કામ કરતો મગજ કામ નથી કરતો હા મગજ કામ નથી કરતો ઉદ્યોગ મને ખીજાય છે મારે છે ઉદ્યોગ ઉપર જવાનું કે એટલે ઉપર રૂમમાં જાવ એમ કે આ ત્રણ પડીકા અમારી આ ઉતરશે આમ. ઈ તો ઉતરે જ ને વિડીયો તો આવવાનો જ આમાં ખાંડ તો નાખ થોડી. નાખ બદામ ભૂકો નાખી દઉં. બદામનો ભૂકો નથી નાખવો. ના છે એમ નો હાલે. તમારા માસી કેટલા રાજી થયા છે આમ તમે જો હા, ના. આજ તો કોણ આવ્યું એમ અરે આજ કોણ આવ્યું? થાય છે કે મારે પ્રાણ આવ્યા. હે? મારા અનુબેનના. મને આજ બેન આવ્યો એવું તમે લાગે. યાદ કરતા હતા ને હમણાં અમથાઈ મામી. મારા ખાસ મિત્રની ઓફિસ આવી ગયા છે એને મકવાણા નોટરી એડવોકેટ આવીએ નરેશભાઈ અરે તમારું છે દુનિયા બે ભાઈ આવે એમ કે બોલો આ દુનિયા તમારી છે આ બધો અમારો વ્લોગ ચાલુ હોય ને ભાઈ કેમ અંતાઈ ગયા પી બ્લોગ અરે એ બધે વ્લોગ તો ચાલુ જ રહેવાનો શરમાવાનું નહીં શું છે મોજમાં યસ વેલકમ મારા ભાઈ વેલકમ આવો તો ખરા નજીક તો આવો વેલકમ 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 આવું મોટું ગજરાત જેવું શરીર છે ને ભાઈ વાત મારા જવા ભાઈ દે. મને આનંદ થઈ ગયો શું છે મોજમાં બસ યો અને મારા ભાઈ ગમે ત્યારે ઉડતી મુલાકાત જ આપે અનેરો આનંદ છે ને ભાઈ ઉડતી મુલાકાતની એક આખી મજા અલગ છે તમે કઈ આવો પ્રી પ્લાનિંગ કરીને આવો એ પછી શું છે એમાં મજા ન આવે ઓલું ડાયરેક્ટ જ ટપકવાનું સીધું પણ બધી વ્યવસ્થા ગાય થઈ જાય હા, એમ નથી. થઈ જાય નરેશભાઈ ને આવી એટલે બધી વ્યવસ્થા કમ્પ્લીટ જો અત્યારે આવીને તરત એમને પેલા પૂછ્યું શું જમવાનું આપણે શું જમવું છે દેશી જમવું છે આ જમવું તે જમવું ભાવનગર આવીએ ને ભૂંગળા બટેટા ન ખાય એવું તો ક્યારે બને નરેશભાઈ મસ્ત મજાના ભૂંગળા બટેટા મગાવી લીધા આપણા પાસે તો મારો નાનપણનો ભેરું એવો મારો ભાઈ મળી ગયો છે ગૌરાંગભાઈ ભાવનગરમાં આવીએ એટલે ગૌરાંગની મુલાકાત લેવી જ પડે ગૌરાંગભાઈ મજામાં મજા મજા મારો ભાઈ ફૂલ આનંદ ફૂલ આનંદ તમારી જે ભાઈ એટલે આનંદ જ હોય ને બીજું શું હોય કારણ કે અમે ભાવનગરમાં આવીએ ને ગૌરાંગભાઈને ન યાદ કરીએ એવું ક્યારેય બન્યું જ નથી પણ વચ્ચે હમણાં એ બહારગામ હતો એટલે આ વખતે એને થોડોક મોડો મેં ફોન કર્યો એટલે એને એવી ફરિયાદ હતી કે કેમ મોડા કીધું પણ મારે એને સરપ્રાઈઝ આપવી હતી આપણે શું જાવ સરપ્રાઈઝ સિવાય કંઈ વાત જ નથી સીધું ડાયરેક્ટ પડી જ જવાનું ગમે ત્યાં બોલો બે શબ્દ કયો બસ કાંઈ નહીં તમે આવી ગયા અમારા આંગણે અમને ખૂબ આનંદ છે મારા ભાઈ હા આવતા રહેજો આમને આમ શરૂઆત રાખજો આવતા જ રહે ને, તમારે સવાલ બસ નથી. તમે આવો એટલે અમે રાજી થઈ વધારે બીજું તો શું હોય આપણે જે મોજ કરી તમે જરા કયો અરે એ તો વાત જ જવા દો નાનપણ છે ને નાનપણ એવી યાર કોઈ વસ્તુ આવે અમારો બહુ નાનપણનો મિત્ર અને ગુરુકુળમાં અમે હારે હતા ફૂલ આનંદ કર્યો છે એમ ફૂલ એન્જોય એટલે ફૂલ પૂરેપૂરું એમ તારા કેલ છે ઓ ભાઈ હું બોલું કઈ યાદ નથી આવતું વેગળ કરે હમણાં અરે કેવો આનંદ કર્યો એ કે ને ભાઈ તું સ્કૂલમાં જે મજા હતી એ મજા તો ક્યાંય મળવાની છે નહીં હવે લાઈફમાં જેટલા મોટા થયા એટલી બળતરા વધારે ચાલુ થઈ ગઈ છે ચાલુ જ રહે હો હે? એ મારી એ મારી કાઢને. અરે કાઢાય નહીં હવે ચાલુ જ રહી એ મારી- સુઈ જાય હવે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ જય માતાજી મળીએ પાછા નવા બ્લોગમાં બાય બાય